આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં દેશની તાજેતરની સિદ્ધિઓની પ્રશંસા કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ અમદાવાદમાં સીપેટ ખાતે સંસ્થાની વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને 4 માર્ગીય કરવા સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવનાર લોકો ધર્મ, કર્મ અને નાવીન્ય દ્વારા સમાજનું કલ્યાણ કરી શકે. અને પવનની દિશા બદલાતા રાજ્યનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધ્યું. નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશ ક્ષેત્રમાં દેશની તાજેતરની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. દેશના પ્રથમ ખાનગી ઉપગ્રહ ફાયરફ્લાયના સફળતાપૂર્ણ પ્રક્ષેપણ માટે બેંગ્લુરુ સ્થિત ભારતીય અવકાશ ટેક સ્ટાર્ટઅપ પિક્સલની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ તેને આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. આજે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમની 118મી કડીમાં રાષ્ટ્રને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ ઉપગ્રહોના અવકાશમાં ડોકિંગ ક્ષેત્રે ભારતે મેળવેલી સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. हमारे साइंटिस्ट ने सैटेलाइट्स की स्पेस डॉकिंग कराई है. यह तकनीक अंतरिक्ष में स्पेस स्टेशन तक सप्लाई भेजने और क्रू मिशन के लिए अहम है. भारत ऐसा चौथा देश बना है जिसने ये सफलता हासिल की है. પ્રધાનમંત્રીએ 75માં પ્રજાસત્તાક દિવસની અગાઉથી શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે આ વર્ષે બંધારણ અમલમાં આવ્યાના 75 વર્ષ પૂર્ણ થવાથી આ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખાસ બની રહેશે. શ્રી મોદીએ બંધારણ ઘડવામાં યોગદાન આપનારા બંધારણ સભાના સભ્યોને યાદ કર્યા હતા. પ્રધાનમંત્રીએ 25 જાન્યુઆરીએ ઉજવાતા રાષ્ટ્રીય મતદાતા દિવસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ચૂંટણી પંચની ભૂમિકા અને યોગદાનની પ્રશંસા કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. मैं चुनाव आयोग का भी धन्यवाद दूंगा जिसने समय समय पर हमारी मतदान प्रक्रिया को आधुनिक बनाया है, मजबूत किया है. आयोग ने जनशक्ति को और शक्ति देने के लिए तकनीकी शक्ति का उपयोग किया. मैं चुनाव आयोग को निष्पक्ष चुनाव के उनके कमिटमेंट के लिए बधाई देता हूं. તેમણે કહ્યું કે કુંભનું આયોજન પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરિદ્વારમાં થાય છે. એવી જ રીતે ગોદાવરી, કૃષ્ણા, નર્મદા અને કાવેરી નદીઓના કિનારે પુષ્કરમનું આયોજન થાય છે. મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેની મિત્રતા પર પ્રકાશ પાડતા શ્રી મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને વારસો આપણને આસપાસના પ્રાણીઓ અને પક્ષીઓ સાથે પ્રેમથી જીવવાનું શીખવે છે. સ્વામી વિવેકાનંદના શબ્દોને ટાંકીને તેમણે કહ્યું કે ફક્ત તે વ્યક્તિ જે પોતાના વિચાર પ્રત્યે ઉત્સાહી હોય તે જ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે અમદાવાદમાં સીપેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી ખાતે સંસ્થાની વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. શ્રી નડ્ડાએ સીપેટની કેલિબ્રેશન લેબોરેટરી અને ભાગલપુર ખાતે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટરનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. આત્મનિર્ભર ભારતમાં સીપેટના યોગદાન અંગે શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું હતું. कहते हैं कि पेट्रोकेमिकल्स के सेक्टर में और अलाइड सेक्टर में सीपेट का बहुत बड़ा रोल है. वही मुझे इस बात की भी खुशी है कि वो आत्मनिर्भर जो हमारा स्लोगन है उस आत्मनिर्भरता में अपने आप में संस्थान भी आत्मनिर्भर है और आत्मनिर्भरता के साथ आगे बढ़ने के लिए तैयार हुआ है. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ કામગીરી અંતર્ગત કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને 4 લેન સહિતના કામો માટે રાજ્ય સરકારના 50% હિસ્સા તરીકે 220 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા કુલ 440 કરોડ રૂપિયાના ખર્ચે કાલુપુર અને સાળંગપુર ઓવરબ્રિજને 4 લેન બનાવવાની કામગીરી હાથ ધરાશે. સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ 108 વર્ષ પહેલા 1915માં અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ 83 વર્ષ અગાઉ 1940માં થયું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાધનપુર શહેર તથા ભિલોટ માર્ગ પર હયાત રેલવે ક્રોસિંગ પર નવો ઓવરબ્રિજ બનાવવા માટે 52 કરોડ 83 લાખ રૂપિયા ફાળવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રેલવે ઓવરબ્રિજ પહોળો કરવા આ રકમ મંજૂર કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર
આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. હીરા ઉદ્યોગમાં મંદી અંગે જાણીતા ઉદ્યોગપતિ સવજી ધોળકિયાએ જણાવ્યું છે કે રાજ્યના તમામ વેપાર ધંધા હીરા સાથે જોડાયેલા છે. તેમણે ઉમેર્યું કે યુક્રેન રશિયા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંગે તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું. ऐसा नहीं है कि डायमंड में ही ऐसा होता है, लेकिन आजकल क्या है कि ये एक ट्रेड हो गया है. जो भी मुसीबत आई डालो डायमंड के ऊपर, ऐसा नहीं है. आज भी डायमंड का वर्कर क्वालिटी वाला नहीं मिल रहा है, ऐसा नहीं है. क्वालिटी एम्प्लॉय की, क्वालिटी वर्क आदमी की सबको ज़रूरत है और सबकी ज़रूरत है. मंदी है, सबको मंदी है, और हर रोज़ तो दिवाली नहीं होती है. मंदी भी हमको फेस करनी पड़ेगी. हर रोज़ खुशी नहीं मिलेगी और खाली पैसा ही खुशी है, ऐसा नहीं है. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ઉત્તમ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સંસ્કાર સૌથી જરૂરી અને મહત્વની બાબતો છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા અમરેલીમાં વિવિધ સુવિધા ધરાવતી 100 બેડની ધર્મજીવન હોસ્પિટલનું ઉદ્ઘાટન કરતા રાજ્યપાલે જણાવ્યું કે ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવનાર અને નિરોગી લોકો ધર્મ, કર્મ અને નાવીન્ય દ્વારા સમાજનું કલ્યાણ કરી શકે છે. કાર્યક્રમમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ સમાજ જીવન અને વ્યવસ્થાપનના ભારતીય મોડલનું વિસ્તૃત વર્ણન કર્યું હતું. પવનની દિશા બદલાતા રાજ્યમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 36 કલાક દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં વધુ નોંધાતા લોકોને ઠંડીથી રાહત મળી છે. નલિયામાં સૌથી ઓછું 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે અમદાવાદમાં 17.5, વડોદરામાં 19.2, સુરતમાં 18.8 અને રાજકોટમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, દ્વારકા અને ઓખા સહિતના વિસ્તારોમાં 27 દિવસ સુધી ડિમોલેશન હાથ ધરાયું હતું. અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગત 23 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી દરમિયાન સરકારી જમીન પર કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. આ ડિમોલિશન અભિયાનને 3 તબક્કામાં પૂર્ણ કરાયું હતું. આ અંગે દ્વારકાના પ્રાંત અધિકારી અમૂલ આવટે વધુમાં આ મુજબ જણાવ્યું. इस ड्राइव में द्वारका नगर पालिका, ओखा नगर पालिका, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन देवभूमि द्वारका के तकरीबन 110 कर्मचारी थे और पुलिस एडमिनिस्ट्रेशन के या पुलिस महकमे के तकरीबन 1000 पुलिस कर्मचारी यहाँ पे प्रेजेंट थे. टोटल स्ट्रक्चर्स जो डिमोलिश हुए हैं वो है 525. सरकार की जमीन जो खाली हुई है वो है 1,27,970 स्क्वायर मीटर और आज की डेट में जेंट्री रेट से उस जमीन की कीमत जो है वो 73 करोड़ 55 लाख आंकी जाती है. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટને 7,65,000 રૂપિયાની કિંમતના સોનાનું દાન મળ્યું છે. નડિયાદના નિવૃત્ત શિક્ષક અને શિક્ષિકાએ માતાજીને સોનાનો 100 ગ્રામનો હાર અર્પણ કર્યો છે. બંને દાતાઓએ નામ ગુપ્ત રાખી દાન કર્યું છે. ટ્રસ્ટ તરફથી અંબાજી મંદિરના નિરીક્ષક મિતેશ પંડ્યાએ દાન સ્વીકાર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટની ટિકિટોની કાળાબજારી સામે આવી છે. ચાંદખેડા પોલીસે કોલ્ડ પ્લેના કોન્સર્ટની ટિકિટ કાળાબજારમાં વેચનાર યુવકની ધરપકડ કરી છે. આરોપી 2500 રૂપિયાની ટિકિટ 10,000માં અને 4500 રૂપિયાની ટિકિટ 15,000 રૂપિયામાં વેચતો હતો. પોલીસે આરોપી પાસેથી 6 ટિકિટ કબજે કરી છે. પાટણ જિલ્લામાં 568 ગામો અને શહેરી વિસ્તારોમાં વોર્ડમાં પ્રથમવાર મોબાઈલ એપથી પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ 3,60,000 ઘરોને આવરી લેવામાં આવશે. આ અંગે નાયબ પશુપાલક નિયામક ડોક્ટર BM સરગરાએ જણાવ્યું કે જિલ્લામાં કુલ 121 વ્યક્તિઓની ટીમ પશુ ગણતરીની કામગીરીમાં ઓનલાઈન જોડાઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં અવકાશ ક્ષેત્રમાં દેશની તાજેતરની સિદ્ધિઓની પ્રશંસા કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ અમદાવાદમાં સીપેટ ખાતે સંસ્થાની વિવિધ સુવિધાઓનું ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કાલુપુર અને સાળંગપુર રેલવે ઓવરબ્રિજને 4 માર્ગીય કરવા સહિતના કામો માટે 220 કરોડ રૂપિયા ફાળવ્યા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ઉત્તમ સ્વાસ્થ્ય ધરાવનાર લોકો ધર્મ, કર્મ અને નાવીન્ય દ્વારા સમાજનું કલ્યાણ કરી શકે છે અને પવનની દિશા બદલાતા રાજ્યનું લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધ્યું. નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.